નમસ્કાર આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા 7,000 જેટલા આઉટસોર્સ કર્મચારીઓના નસીબમાં જે છે તે ફેરફાર કરવામાં આવ્યો છે। આ રાજ્ય સરકાર દ્વારા 7,000 જેટલા આઉટસોર્સ અને જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમની નિમણૂક 3 વર્ષ માટે કરવાને લઈ અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કયા વિભાગના 7,000 કર્મચારીઓને જે છે તે મિત્રો 3 વર્ષ માટે નિમણૂક થશે અને તેમનો પગાર કેટલો નક્કી કરવામાં આવ્યો છે। કઈ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય આ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હિતમાં લેવામાં આવ્યો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આ રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના 7,000 આઉટસોર્સ કર્મચારીઓના જે છે તે નસીબમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એટલે કે આ 7,000 કર્મચારીઓ છે તેમની નોકરીને લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો છે। હવે આ જે 7,000 કર્મચારીઓ છે જે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટમાં છે તેમની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવશે। જાણો તેમને કેટલો પગાર મળશે તેની ચર્ચા કરીએ। તો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં આઉટસોર્સ કરેલા કર્મચારીઓને રાહત આપતા નિમણૂકનો સમયગાળો 3 વર્ષ અને માનદ વેતન 18,000 થી 20,000 રૂપિયા નક્કી કરવાને લઈને મહત્વની જાહેરાત કરી છે। જિલ્લાના વિવિધ વિભાગોમાં કામ કરતા લગભગ 7,000 જેટલા કર્મચારીઓને આનો લાભ મળશે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, વીજળી અને તબીબ વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। સરકારની આ નવી નીતિને કારણે કર્મચારીઓમાં ખુશીની લહેર છે। આઉટસોર્સ કર્મચારીઓની નિમણૂક હવે 3 વર્ષ માટે થશે। માનદ વેતન જે છે તે 18,000 થી 20,000 રૂપિયા મળશે અને જિલ્લામાં 7,000 થી વધુ જે કર્મચારીઓ છે તેમને આનો લાભ મળશે। મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આઉટસોર્સ કર્મચારીઓને મોટી રાહત આપતા હવે તેમની નિમણૂક ઓછામાં ઓછી 3 વર્ષ માટે કરવાને લઈ અને માનદ વેતન 18,000 થી 20,000 રૂપિયા નક્કી કરવાની માહિતી આપી છે। આ માહિતીથી આઉટસોર્સ થયેલા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। જિલ્લાના વિવિધ વિભાગોમાં 7,000 થી વધુ કર્મચારીઓ કાર્યરત છે। મોટાભાગના કર્મચારીઓને મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ, વીજળી અને તબીબી વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પાવર કોર્પોરેશનમાં 1,150 કર્મચારીઓ સેવા આપી રહ્યા છે। પંચાયતી રાજ વિભાગમાં 40 કર્મચારીઓ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે કે મનરેગાના 32 કર્મચારીઓ, મનરેગામાં 11 કર્મચારીઓ, કૃષિ વિભાગના 32 કર્મચારીઓ, મૂળભૂત શિક્ષણ વિભાગમાં લગભગ 40 કર્મચારીઓ અને અયોધ્યા વિકાસ સત્તામંડળમાં 20 કર્મચારીઓ તૈનાત છે। નગર પંચાયત ગોસાઈગંજમાં વોટર વર્ક્સ, સેનિટેશન અને ગૌશાળામાં 50 કર્મચારીઓ કામ કરે છે। નગર પંચાયત કુમારગંજમાં 70 આઉટસોર્સ કર્મચારીઓ, બીકાપુરમાં 65, સુચિતાગંજ નગર પંચાયતમાં 70 અને રૂદોલીમાં નગરપાલિકા પરિષદમાં 223 જેટલા કર્મચારીઓ જે છે તે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે। ડૉક્ટર રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી અને આચાર્ય નરેન્દ્ર દેવ કૃષિ યુનિવર્સિટીના 150થી વધુ આઉટસોર્સ કર્મચારીઓને આ સેવાઓનો લાભ મળશે। આવા 100થી વધુ કર્મચારીઓ અન્ય ઘણા વિભાગોમાં પણ કામ કરી રહ્યા છે। સરકારની બદલાયેલી નીતિએ આ બધા માટે લાભ મેળવવાનો માર્ગ ખોલી દીધો છે। જિલ્લા રોજગાર અધિકારી શૈલેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે હાલમાં આઉટસોર્સિંગ પર ભરતી કરાયેલા કર્મચારીઓની ચોક્કસ સંખ્યા જાણવા માટે કોઈ કેન્દ્રીય સિસ્ટમ નથી। વિવિધ વિભાગો પાસે તેમની નિમણૂક અલગ અલગ નીતિઓ અને વિક્રેતાઓ એટલે કે અલગ અલગ આઉટસોર્સ એજન્સીઓ માટે કરવામાં આવી છે, એટલે તમને ચોક્કસ આંકડો જાણવા મળતો નથી। પરંતુ અયોધ્યામાં મુખ્યમંત્રી દ્વારા અયોધ્યા જિલ્લામાં 7,000 જેટલા અલગ અલગ વિભાગમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રાહત આપતો નિર્ણય લીધો છે અને હવે સરકારે તેમને 3 વર્ષ માટે નિમણૂક આપી છે। દર વર્ષે તેમને જે રિન્યુઅલ મળતું હતું તે દર 3 વર્ષે રિન્યુઅલ મળશે અને તેમનો જે પગાર છે તે 18,000 થી 20,000 રૂપિયા અલગ અલગ કેડર પ્રમાણે નક્કી કરાયો છે। ચોક્કસથી યુપીના અન્ય રાજ્ય સરકારના જે અન્ય કર્મચારીઓ છે, આઉટસોર્સ કર્મચારીઓ, તેમનામાં પણ મિત્રો આશા જન્મી છે કે તેમનો પણ પગાર વધશે અને તેમને પણ લાંબા સમય માટે તેમની સેવા સરકાર લેશે। જય હિન્દ, અસ્તુ।